મર્યાદા ઈ નથી, સહન કરવું ને ઈ ખોટી વસ્તુ છે. બોલો. એટલે કહું છું નહીં કે જો મત લેવા ત્યારે મોદી બસ મોકલે તો આ ગામમાં બસ તો મોકલતા જ નથી કોઈ દિન. અમારી જિંદગી તેમ નહીં વાગે આ વાહલી પ્રધાન અમારા છોકરા વર્તા નથી અહીંયા એમ કે હામ હાટા ક્યાંક હામી દીકરી દેવી તો દીકરી દે, નકર આ ગામમાં દીકરી કોઈ દેતા નથી. અમારે શું હાવ રખડાવવા છોકરાઓને? તો અડધા તો વ્યા ગયા, થોડા ગામ માર્યા, બીજા તો રાજકોટ ક્યાંક રહેવા ગયા મજૂરીએ. હવે 2 વીઘા જમ્યું છે તો ક્યાં જાય પછી? અમારા ગઢિયાને ક્યાં જવું? છોકરા કાંઈ લઈ જાય? 3 છોકરાને ગમે કે અમારા ગઢિયાને લઈ જઈએ? હારે સિટીમાં પહોંચ ન થાય લ્યો. એટલે એ વાળું છે કે મત લેવાય ત્યારે જો આથી સરપંચ ને લેવાય ત્યારે સરપંચ તો વિભાગ ગામમાં હમુકા તડા કરે એ થયું. પછી તલાટી એના મેળમાં હોય થોડા બધા પૈસા દઈ દે એટલે કામ કરે. અને ગામ સેવક તો અમારે હાવ હરામીને પેટની છે. કોઈ દિન અમારે 2 વીઘા વાળાને કોઈ દી કાંઈ વસ્તુ નથી દીધી. અને સરપંચ જેટલું હોય એટલું એલું કરી બધું બિયારણ એકું ખેડૂત વેચી નાખે. જીરાનું આવે તો ભલે, માંડવીનું આવે તો ભલે, અટાણા મગફળીનું. અમારા કંથારિયાની માલકોર કોઈ એમ કે કોઈ દિન એક મણ માંડવી અમારા ગામમાં આવી. આ સરપંચ ને એનો પગલા લેવા જોઈએ પણ કોઈ લે ને. જો લેવી તો કઈ ગુંડાઈશ મળે પણ અમારે આ કેમ રહેવું? અને આ ભારત કઈ ગુંડાઈશ મને ક્યાં સરપંચ દઈ જવાનું છે? મને સમજે સોહાણી નથી દઈ જવાનું, કોઈ નથી દઈ જવાનું. આપણે ચોખ્ખું જ કહેવાના કે મત લેવાય તે આવે છે. અમથા ડોકાતા જ નહીં 5 વર્ષ.